હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 27મી ફેબ્રુઆરી 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને એક માર્ક ચોક્કસથી અપાવશે. પરંતુ શેરિંગ ઇઝ કેરિંગ, તો પહેલા વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. વિડીયોની પીડીએફ તમને ચોક્કસથી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. પરંતુ શું કરવાનું છે? વિડીયો શેર કરવાનો છે અને લાઈક કરવાનો છે, અને ગમે તો કમેન્ટ પણ કરી દેજો. ચાલો મિત્રો, હવે આપણે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આગળ વધી જઈશું, કોઈ પણ ફિઝુલ વાતો કર્યા વગર. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે: વાયુ શક્તિ 2026 કવાયતનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? બોલો. ઓપ્શન એ પોખરણ એરબેઝ, ઓપ્શન બી હિન્ડોન એરબેઝ, ઓપ્શન સી લેહ એરબેઝ, ઓપ્શન ડી જામનગર એરબેઝ. ફરીથી પોખરણ એરબેઝ, હિન્ડોન એરબેઝ, લેહ એરબેઝ કે પછી જામનગર એરબેઝ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, પોખરણ એરબેઝ. ડન. ચાલો હવે આપણે જોઈશું 24 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના પાકિસ્તાન સરહદ નજીક આવેલા જેસલમેર પોખરણ ફાયરિંગ રેન્જ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે એ દરમિયાન શું કરવામાં આવ્યું? તો લડાકુ વિમાનો, ફાઇટર પ્લેન જેમ કે રાફાલ, સુખોઈ, તેજસ, મિરાજ વગેરે ભાગ લીધો. હવે આપણે આટલી ઇન્ફોર્મેશન થઈ ગઈ. હવે આપણે જોઈએ તો એશિયાના સૌથી મોટા એરબેઝમાં હિન્ડન એરફોર્સ હરિયાણાનો સમાવેશ થાય છે. આ સિવાય કયા જાણીતા છે? તો અંબાલા એરફોર્સ સ્ટેશન કેમ જાણીતું વધારે છે? તો અહીંયા રાફેલનો પ્રથમ ફાલ ઉતર્યો હતો એટલે. પછી હિન્ડોન એરબેઝ ગાઝિયાબાદ, હાસીમારા એરબેઝ પશ્ચિમ બંગાળ, યલિહંકા એરપોર્ટ બેંગલુરુ કર્ણાટક એરબેઝ. બરાબર, યાદ રાખજો. આટલું તમારે યાદ રાખવાનું છે. આજે હું બધા મોટા ભાગના વિષયમાં પ્રશ્નમાં તમારે શું આવશે? તો યુદ્ધ અભ્યાસ વિશે આવશે, કારણ કે મોટા ભાગના યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યા છે અત્યારે, એટલા માટે. બરાબર છે. ધર્મ ગાર્ડિયન સૈન્ય યુદ્ધ અભ્યાસ કયા બે દેશો વચ્ચે થાય છે? ભારત અમેરિકા, ભારત જાપાન, ભારત મોંગોલિયા, ભારત ફ્રાન્સ. તમારે મને કહેવાનું છે ભારત અને મોંગોલિયા અને ભારત અને ફ્રાન્સ વચ્ચે થતા યુદ્ધ અભ્યાસનું નામ. હવે અહીંયા શું છે? તો ધર્મ ગાર્ડિયન કયા દેશ વચ્ચે યોજાય છે? તો ભારત અને જાપાન, એટલે કે ઓપ્શન બી આવશે. શું આવશે? ઓપ્શન બી, ભારત અમેરિકા વચ્ચે વ્રજ પ્રહાર. હવે અત્યારે આ બધા યુદ્ધ અભ્યાસનું જોડકું પૂછાઈ શકવાની પૂરી શક્યતા છે. પ્રહાર, તો પ્રહાર અત્યારે હાલ આપણી પ્રથમ ટેકનોલોજી કેવી એન્ટી ટેરરિઝમ નીતિ અમલમાં આવી છે, તો એના માટે પણ હું એક અલગથી વિડીયો લઈને આવીશ, જેથી કરીને તમારું કામ ઈઝી રહે. રાઈટ. તો ચાલો હવે જોઈ લઈશું. તો ધર્મ ગાર્ડિયન તો ભારત જાપાન વચ્ચે યોજાય છે. ધર્મ ગાર્ડિયન યુદ્ધ અભ્યાસ ભારત અને જાપાન વચ્ચે યોજાય છે. આ વર્ષે ક્યાં યોજાયા? તો ઉત્તરાખંડના ચોબટિયા સ્થિત વિદેશી પ્રશિક્ષણ કેન્દ્રમાં. 7મું સંસ્કરણ છે. વાર્ષિક રૂપે દર વર્ષે યોજાય. એક વખત જાપાન યોજાય, એક વખત ભારતમાં. 24 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ચાલશે. ભારત તરફથી 32મી ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ ભાગ લેશે. ક્લિયર? આ તમારું પ્રૂફ ધર્મ ગાર્ડિયનનું. ઓકે. પછી ભારત અને યુએસએ વચ્ચે વ્રજ પ્રહાર યુદ્ધ અભ્યાસ યોજવામાં આવે છે. આ તેનું 16મું સંસ્કરણ છે, જે હિમાચલ પ્રદેશના બકલોહ ખાતે SETS સ્પેશિયલ ફોર્સ ટેસ્ટિંગ વિદ્યાલય તરફ યોજાશે. રાઈટ. ભારત યુએસએ યાદ રાખી લેજો. હવે એક વસ્તુ યાદ રાખજો કે યુદ્ધ અભ્યાસનું નામ બદલાતું નથી. એ વાર્ષિક રૂપે ભારતમાં યોજાય અને પછી યોજાય છે ક્યાં? તો વિદેશમાં, જે દેશ જોડે જે યુદ્ધ અભ્યાસ થતો હોય ત્યાં યોજાશે. તો એટલું તમારે યાદ રાખવાનું છે, અને એના માટે તો ઓલરેડી મારો જૂનો વિડીયો છે જ. રાઈટ. જો તમારી ઈચ્છા હોય તો જ્યારે 6 મહિના થશે એટલે આપણે બનાવી લઈશું એક નવો વિડીયો અપડેટ. બરાબર. ગુજરાતમાં મેટ્રો લિમિટેડ હેઠળ, બરાબર છે, ગિફ્ટ સિટીથી શાહપુર સુધીની લંબાઈ કેટલી છે? નવી મંજૂરી મળી છે એટલે વાત થઈ રહી છે. 4.50 કિલોમીટર, 5 કિલોમીટર, 6.5 કિલોમીટર કે 3.33 કિલોમીટર? તો અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન ડી. ગુજરાત મેટ્રો રેલ નિગમ લિમિટેડ હેઠળ 3.33 કિલોમીટર કિમી, બરાબર છે, લાંબો માર્ગ બનાવવામાં આવશે. 1,67,035 કરોડ ફાળવવામાં
આવ્યા છે? યાદ રાખજો. 1067.35 કરોડ ફાળવવામાં આવે છે અને પ્રોજેક્ટ 4 વર્ષમાં પૂરો કરવાનો રહેશે. હવે તમને સૌને ખ્યાલ જ હશે કે ગુજરાતની મેટ્રોમાં મેક્સિમમ ભ્રષ્ટાચાર થયો છે. ગુજરાત ગાંધીનગર મેટ્રો છે, એમાં વર્ષોથી ચાલતી આવી, જ્યાં બીજા રાજ્યમાં પણ પાછળ જાહેરાત કરી હતી ને, બીજા રાજ્યમાં પણ ચાલુ થઈ ગઈ હતી, પરંતુ ગુજરાતમાં ઘણી લેટ થઈ હતી, રાઈટ? અને 3 એલિવેટેડ વિસ્તાર હશે. હવે આ રહ્યું પ્રૂફ તમારું, બરાબર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન આ ખૂબ અગત્યનો છે. કેમ? તો તાજેતરમાં કેબિનેટની આર્થિક બાબતોની સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવેલ 4 રાજ્યો અને 3 મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે. એમાં કયા રાજ્યોનો સમાવેશ થતો નથી? હાલમાં મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટની મંજૂરી મળી છે રેલવેની, તો એમાં કયા રાજ્યોનો સમાવેશ નથી થતો એ તમારે મને કહેવાનું છે. 4 રાજ્યો તો આપણને આપેલા છે, 4 રાજ્યો વચ્ચે છે એ આપણને ખબર છે, તો કોનો સમાવેશ નથી થતો? મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાત. 4 રાજ્યોમાં કોણ નથી? બરાબર. તો એ 4 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થતો નથી, એટલે ફરીથી ઓપ્શન ડી. હવે આપણે જોઈશું નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલવે મંત્રાલયના 9072 કરોડના કુલ 3 પ્રોજેક્ટની મંજૂરી આપી છે. બરાબર છે. એ 3 પ્રોજેક્ટ 4 રાજ્યોમાં બનશે. બરાબર. આખી વિગત ધીરે ધીરે આવશે અને 4 રાજ્યોના 8 જિલ્લાને આવડશે. તો આ કયા પ્રોજેક્ટ છે? 3. તો ગોદિયાથી જબલપુર, પુનરખથી ડ્યુલ 3rd અને 4th લાઇન, અને ગહમારિયાથી ચાંડિલ. હવે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ રાજ્યોના 8 જિલ્લાને આવરી લેતા 3 પ્રોજેક્ટ ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં 307 કિલોમીટરનો વધારો કરશે. યાદ રાખજો. આ મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ આશરે 5407 ગામડાઓની કનેક્ટિવિટી વધારી દેશે અને પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન પર આયોજિત કરવામાં આવશે. આટલી વિગતો છે એ તમારે પરફેક્ટલી યાદ રાખવાની છે. હવે એક છેલ્લો પ્રશ્ન, વન્યજીવ દીદી પહેલ ક્યાં શરૂ કરવામાં આવી છે? ખૂબ અગત્યનું છે. એમાં પણ જે લોકો ફોરેસ્ટની તૈયારી કરતા હોય એના માટે તો ખૂબ અગત્યનું છે, અને બીજા બધા વિષયો માટે પણ આ ખૂબ અગત્યનો ટોપિક કહી શકો છો. વન્યજીવ દીદી પહેલ ક્યાં શરૂ કરવામાં આવી? ઓપ્શન એ કાંચીરંગા નેશનલ પાર્ક, બી અલરામ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, સી પલામુ ટાઈગર રિઝર્વ પાર્ક, ડી માધોબાગ ટાઈગર રિઝર્વ પાર્ક. બોલો, તમને ખ્યાલ હોય તો બોલો. વન્યજીવ દીદી પહેલ ખૂબ અગત્યનો પ્રશ્ન છે અને ખૂબ નવો પણ છે, રાઈટ? તો આપણો જવાબ અહીંયા શું આવશે? ઓપ્શન સી પલામુ ટાઈગર રિઝર્વ, ઝારખંડ. ડન. હવે ઝારખંડમાં આવેલા પલામુ ટાઈગર રિઝર્વ ખાતે વન્યજીવ દીદી પહેલ શરૂ કરવામાં આવી છે. 17 ફેબ્રુઆરીના રોજ 2 મહિના માટે આ પહેલ શરૂ કરાય છે, અને જો તે સમીક્ષા કરશે અને યોગ્ય રીતે આગળ લાગશે તો એને આગળ વધારવામાં આવશે. બરાબર. હવે આ પહેલ શું કહે છે? આ પહેલ 17 ગામની 18 મહિલાઓને પીટીઆર એટલે પલામુ ટાઈગર રિઝર્વ પાર્ક ના એમ્બેસેડર તરીકે પસંદ કરશે, જ્યારે પ્રતિ માસ 3000 નું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં ગારુ રેન્જને સિલેક્ટ કરવામાં આવી છે, રાઈટ? આ પહેલથી શું થશે? આ પહેલથી જે પીટીઆર છે એ લોકો શું કરશે? તો વન્યજીવ તરફના અપરાધો તરફ જાગૃતિ લાવશે. બરાબર છે. વન્યજીવ અપરાધમાં શિકાર પણ આવી જાય અને વૃક્ષ કટાઈ પણ આવી જાય છે. બરાબર છે. પછી વન્યજીવમાં વન્ય છે તો ત્યાં પણ આદિવાસી સંસ્કૃતિ વિકસિત હોય જ. બરાબર. તો એ લોકોને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરશે. પછી સરકારી યોજનાઓથી પણ માહિતગાર કરશે. બરાબર છે. આ બધા કામ પીટીઆરની મહિલાઓ કરશે. ફક્ત મહિલાઓની નિમણૂક કરવામાં આવી છે, યાદ રાખજો. દીદી છે એટલે આ અભયારણ્ય. અચ્છા, હવે આપણે સાંભળી જોઈએ કે પલામુ ટાઈગર રિઝર્વ બેતલાનો ભાગ હતો. બરાબર છે. આ પ્રોજેક્ટ ટાઈગર હેઠળ બનેલું નો ટાઈગર રિઝર્વમાંનું છે. પ્રોજેક્ટ ટાઈગર ક્યારે અસ્તિત્વમાં આવ્યો તમારે મને કહેવાનું છે. તમને ખ્યાલ હશે
આપણા પ્રોજેક્ટ ઘણી વખત જોડકા રૂપે પૂછાય તો, જેમ કે પ્રોજેક્ટ ક્રોકોડાઇલ, પ્રોજેક્ટ ટાઈગર, પ્રોજેક્ટ લાયન, પ્રોજેક્ટ ડોલ્ફિન, તો શું કરશો તમે? તો તમારે એ બધી જ માહિતી મારી સાથેથી જોઈતી હોય એક જ જગ્યાએ, તો તમારે શું કરવાનું છે? નેહા એજ્યુકેટરના સ્ટેટિક જીકેના પેજ ઉપર તમે જશો તો ત્યાં તમને પ્રાણીઓ માટે ઉજવાતા દિવસો અને પ્રાણીઓ અને તેના ચાલુ થયેલા પ્રોજેક્ટ વર્ષ એ પણ તમને સરળતાથી મળી જશે. તો તમારે એ પણ જોઈ લેવાનું છે, ખરું ને? તો ચાલો હવે આગળ વધીશું આપણા પ્રશ્ન તરફ. આ પીટીઆરમાં પ્રથમ વખત ફૂટપ્રિન્ટથી વાઘની ગણતરી કરવામાં આવેલ એવું વિશ્વનું પ્રથમ અભયારણ્ય બન્યું હતું. કાંચીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો આસામમાં એક સિંગી ગેંડા માટે જાણીતું છે. પરંતુ અહીં હાલ ફિશિંગ કેટ જોવા મળી હતી. ક્યારે? તો વાઘની ગણતરી દરમિયાન, જેના કારણે આ ચર્ચામાં આવ્યું છે. ફિશિંગ કેટ એ નિશાચર પ્રાણી છે. મીઠા પાણીમાં, ખારા પાણીમાં બંનેમાં જોવા મળે છે. રાઈટ? હવે 22 ફેબ્રુઆરીના રોજ કેમેરામાં કેદ થઈ હતી. તો 22 ફેબ્રુઆરીને ભારતમાં ફિશિંગ કેટ ડે પણ જાહેર કરવામાં આવ્યો છે, એ યાદ રાખજો. નવો દિવસ છે પ્રાણીઓને લગતો ફિશિંગ કેટ ડે. 22 ફેબ્રુઆરીને જાહેર કરવામાં આવ્યો છે. તો 22 સપ્ટેમ્બર કયો દિવસ છે? 22 સપ્ટેમ્બર છે ગેંડા દિવસ છે. રાઈટ? કાંચીરંગાને રિલેટેડ છે એટલે મને યાદ આવી ગયું. ફિશિંગ કેટ સુંદરબન, ગંગા બ્રહ્મપુત્ર ઘાટી, પશ્ચિમ ઘાટ બધે જોવા મળે છે. રાઈટ? IUCNના રેડ લિસ્ટમાં વુલનરેબલ એટલે કે લુપ્તપ્રાયની શ્રેણીમાં છે અને વન્યજીવ અધિનિયમ 1972 હેઠળની અધિસૂચિ 1માં મૂકવામાં આવ્યું છે. તો આ તમને મજા આવી ગઈ હોય, તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. અને હા, આ નવો દિવસ યાદ રાખજો. સાથે તમારે યુદ્ધ અભ્યાસ પણ જોઈ લેજો એક વખત સ્ટેટિક જીકેમાં મારા, અને સાથે સાથે પ્રોજેક્ટ પ્રાણીઓના શરૂ કરેલા વર્ષ પણ જોઈ લેજો. તો તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે. ઘણું બધું એવું હોય છે કે જે સ્ટેટિક જીકેમાં પૂછાય છે, જેમ કે મહત્વના ઓર્ગેનાઇઝેશન્સ અને એના ધ્યેય સૂત્રો. તો એ માટે પણ મેં વિડીયો બનાવેલો છે. તમારે એમાં ફક્ત અપડેટ ક્યાં થવાનું હોય છે? તેમાં મેં જે ડીજીના માહિતી આપી છે એમાં તમારે અપડેટ થવું પડે. બાકી જે સ્ટેટિક જીકે છે કે મોટો બદલાવાનો નથી. તે મોટો તમારે યાદ રાખવાના છે, પ્રોજેક્ટ વર્ષ યાદ રાખવાના છે. એવું જ તમારે જેમ કે વિવિધ બીમારીઓને લગતા દિવસો ઉજવાય છે, તો તમારે એ માહિતી એક સાથે જોઈતી હોય તો એ પણ મને કહી દેજો. એ પણ હું તમને સ્ટેટિક જીકેમાં કરાવી દઈશ. રાઈટ? તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે. બાય ફ્રેન્ડ્સ.